મહાભારતના યુદ્ધમાં કૌરવો સાથે નારાયણી સેના અને પાંડવો સાથે અષ્ટઅક્ષાણી સેનાએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં કુલ મળીને 50 લાખથી વધારે સૈનિકોએ ભાગ લીધો હતો. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે આટલી વિશાળ સેના માટે યુદ્ધ દરમિયાન ભોજન કોણ બનાવતું હતું અને કેવી રીતે આયોજન કરતા હતા? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે દરરોજ હજારો લોકો મરી જતા હતા, તો સાંજે ખાવાનું કયા હિસાબથી બનાવતા હશે? મિત્રો, તો ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. નમસ્તે મિત્રો, આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. મહાભારતના યુદ્ધને સાચા અર્થમાં પ્રથમ વિશ્વયુદ્ધ પણ કહી શકાય. એ સમયે કદાચ એવું કોઈ રાજ્ય હશે કે તેણે આ યુદ્ધમાં ભાગ ન લીધો હોય. એ સમયમાં આર્યવ્રતના સમગ્ર રાજા કૌરવો અથવા પાંડવના પક્ષમાં ઉભેલા દેખાતા હતા. આપણે બધા જાણીએ છીએ, બલરામ તથા રૂક્ષ્મણી એ બે જ વ્યક્તિ એવા હતા જેણે આ યુદ્ધમાં ભાગ નહોતો લીધો. પરંતુ એક બીજું એવું રાજ્ય હતું કે યુદ્ધ ક્ષેત્રમાં હોવા છતાં યુદ્ધથી અલગ હતા. એ હતું દક્ષિણનું ઉડીપી રાજ્ય. મહાભારતમાં વર્ણિત કથા અનુસાર ઉડીપીના રાજા તેની સેના સાથે કુરુક્ષેત્રમાં પહોંચ્યા. ત્યાં તેને કૌરવો અને પાંડવો પોતપોતાના પક્ષમાં લેવાના પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ ઉડીપીના રાજા ખૂબ હોશિયાર હતા અને ઊંડું વિચારતા હતા. એને શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે માધવ, બધા યુદ્ધ માટે લડવામાં મગ્ન છે. કોઈએ વિચાર્યું છે કે બંને પક્ષની આટલી વિશાળ સેનાના ભોજનનું આયોજન કેવી રીતે થશે? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હે મહારાજ, તમે ખરેખર સાચું જ વિચારો છો. તમારી આ વાતથી મને જાણકારી મળે છે તમારી પાસે તેની કોઈ યોજના છે. તો આવું હોય તો મહેરબાની કરીને બતાવો. ત્યારબાદ ઉડીપીના રાજાએ કહ્યું કે હે વસુદેવ, સાચું તો એ છે કે ભાઈઓની વચ્ચે થઈ રહેલા યુદ્ધને હું ઉચિત નથી માનતો. તેના કારણે આ યુદ્ધમાં ભાગ લેવાની ઈચ્છા પણ નથી અને આ યુદ્ધ હવે બંધ પણ ન કરી શકાય. તેના લીધે મારી એ ઈચ્છા છે કે હું મારી આખી સેના સાથે અહીં હાજર બધા સૈનિકો માટે ભોજનનું આયોજન કરું. આ સમયે શ્રી કૃષ્ણ હસતા હસતા બોલ્યા, મહારાજ, તમારો વિચાર ખૂબ જ સારો છે. આ યુદ્ધમાં લગભગ 50 લાખ યોદ્ધા ભાગ લેશે. જો તમારા જેવા હોશિયાર રાજા તેના ભોજનના આયોજનને જોશે તો અમે તે તરફથી નિશ્ચિત રહી શકીશું. અને મને ખબર છે કે આ સાગર જેવી વિશાળ સેનાના ભોજનનું આયોજન કરવું અમારા અને ભીમસેન સિવાય સંભવ નથી. પરંતુ ભીમસેન આ યુદ્ધથી દૂર નહીં રહી શકે. તેથી જ મારી તમને પ્રાર્થના છે કે તમે તમારી સેના સહિત બંને સેનાના ભોજનનો ભાર સંભાળો. પછી ઉડીપીના રાજા અને તેની સેનાએ ભોજનનું આયોજન કર્યું. પહેલા દિવસે ત્યાં હાજર બધા યોદ્ધા માટે ભોજનનું આયોજન કર્યું. તેની કુશળતા એવી હતી કે તેના આયોજનમાં દિવસના અંતે એક પણ અનાજના દાણાનો બગાડ થતો ન હતો. જેમ દિવસો વીતતા ગયા તેમ યોદ્ધાની સંખ્યા ઓછી થવા લાગી. બંને બાજુના યોદ્ધા એ જોઈને આશ્ચર્યમાં પડી જતા હતા કે ઉડીપીના રાજા એટલા જ લોકો માટે ભોજન બનાવતા હતા જેટલા વાસ્તવમાં હાજર રહેતા હતા. કોઈને સમજાતું ન હતું. તેને છેલ્લે એવી રીતે ખબર પડી જતી હશે કે આજે કેટલા યોદ્ધાનું મૃત્યુ થયું હશે. એના આધાર પર ભોજનની વ્યવસ્થા કરી શકે. એટલી વિશાળ સેનાના ભોજનનું આયોજન કરવું પોતાના માટે એક આશ્ચર્ય હતું. અને તેમાં પણ અનાજનો બગાડ ન થાય એ કોઈ ચમત્કારથી કમ ન હતું. ત્યારે 18મા દિવસે યુદ્ધ સમાપ્ત થયું અને પાંડવોની જીત થઈ. પોતાના રાજ્યાભિષેકના દિવસે યુધિષ્ઠિરથી રહેવાયું નહીં અને તેણે ઉડીપીના રાજાને પૂછી લીધું કે હે મહારાજ, સમગ્ર દેશના રાજા અમારા વખાણ કરે છે. ઓછી સેના હોવા છતાં તે સેનાને હરાવી જેનું નેતૃત્વ પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ જેવા મહારથી કરી રહ્યા હતા. પરંતુ મને લાગે છે કે અમારા બધાથી વધારે પ્રશંસાને પાત્ર તમે જ છો. જેણે આટલી વિશાળ સેનાના ભોજનનું આયોજન કર્યું. પરંતુ એવું આયોજન કર્યું છે કે તેમાં એક દાણાનો પણ બગાડ ન થયો. તમારી પાસેથી એ કુશળતાનું રહસ્ય જાણવા માંગુ છું. ત્યારે ઉડીપી નરેશે હસતા હસતા કહ્યું, સમ્રાટ, તમે આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો છે
તેનો શ્રેય કોને આપશો? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે શ્રી કૃષ્ણ સિવાય તેનો શ્રેય કોઈ પાસે જઈ જ ન શકે. જો તે ન હોત તો કૌરવ સેનાને હરાવી અસંભવ હતી. ત્યારે ઉડીપી નરેશે કહ્યું કે તમે મારા ચમત્કારની વાત કરો છો તે પણ શ્રી કૃષ્ણના કારણે જ છે. એ સાંભળીને ત્યાં હાજર તમામ આશ્ચર્યમાં પડી ગયા. ત્યારે ઉડીપી નરેશે તે રહસ્યને ખુલ્લું મૂક્યું અને કહ્યું કે હે મહારાજ, દરરોજ શ્રી કૃષ્ણ રાતે મગફળી ખાતા હતા. હું તેની છાવણીમાં દરરોજ ગણીને મગફળી રાખતો હતો અને તેના ખાધા પછી ગણીને જોતો હતો તેણે કેટલી મગફળી ખાધી છે. તે જેટલી મગફળી ખાતા હતા તેના 1000 ગણા સૈનિકો યુદ્ધમાં મરી જતા હતા. એટલે કે તે 50 મગફળી ખાતા તો હું સમજી જતો કે આવતીકાલે 50,000 સૈનિકો મરી જશે. તેના અનુસાર આવતીકાલે ભોજન ઓછું બનાવતો હતો. એ જ કારણે ક્યારેય ભોજનનો બગાડ થતો ન હતો. શ્રી કૃષ્ણના આ ચમત્કારને સાંભળીને બધા તેની સામે નમી ગયા. આ કથા મહાભારતની સૌથી દુર્લભ કથામાંથી એક છે. કર્ણાટકના ઉડીપી જિલ્લામાં આવેલ કૃષ્ણ મઠમાં આ કથા હંમેશા સાંભળવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે મઠની સ્થાપના ઉડીપીના રાજા દ્વારા જ કરવામાં આવી હતી, જે ત્યારબાદ માધવ આચાર્યજીએ આગળ વધાર્યું. મિત્રો, હું ઉમ્મીદ કરું છું કે તમને મારી આ પ્રસ્તુતિ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વધારેમાં વધારે લોકોને લાઈક અને શેર કરો. આવી જ પૌરાણિક કથાઓ માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજના આ વિડીયોમાં બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.